નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7ની જે નવી અધ્યયન પોથી આવેલી છે એમાં ભાગ નંબર 1 અંતર્ગત સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 1 રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યોનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે। પ્રશ્ન નંબર 1 માં આપેલા છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી શોધીને બોક્સમાં લખવાનું છે। નંબર 1, 7મી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારત તેમજ વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? તો જવાબ આવશે એ, હર્ષવર્ધન। નંબર 2, પ્રાચીન કાળમાં માળવાનો રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો? તો અવંતી અને ઉજ્જૈની બંને, એટલે કે જવાબ આવશે એ અને બી। નંબર 3, ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનમાં બન્યા છે? તો ચંદેલ વંશના શાસન દરમિયાન બનેલા છે, તો જવાબ આવશે સી। નંબર 4, રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ઉદયપુરથી પૂર્વ દિશામાં। નંબર 5, રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય? તો ભોજપુર છે એ અત્યારે ભોપાલના નામે ઓળખાય છે। પ્રશ્ન નંબર 6, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી? તો વનરાજ ચાવડાએ। રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું? રાણી ઉદયમતીએ। કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? તો કર્ણદેવ વાઘેલો, છેલ્લો રાજપૂત રાજા। રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલામો ભાગ આપવો પડતો, ઉઘરાવવામાં આવતો? તો 6થો ભાગ। નંબર 10, રાજપૂતોના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણનો સમાવેશ કરી શકાય? તો જવાબ આવશે બહાદુર હતા, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, એકવચની હતા। તો ટૂંકમાં બધા જ આવશે, તો જવાબ આવશે ડી। એના પછી જોડકા આપેલા છે, રાજા અને એ રાજાનો વંશ। તો નંબર 1, ભીમદેવ પ્રથમ એ સોલંકી વંશનો રાજા હતો। મુંજ એ પરમાર વંશનો રાજા હતો। રાજરાજ પ્રથમ એ ચોલ વંશનો રાજા હતો। પૃથ્વીરાજ ત્રીજો એ ચૌહાણ વંશનો રાજા હતો। નરસિંહવર્મન એ પલ્લવ વંશનો રાજા હતો। અને ગોપાલ એ પાલ વંશનો રાજા હતો। તો આ રીતે જોડકા જોડવાના છે। મને ઓળખો, હું માળવાના પરમાર વંશના રાજાઓની નગરી છું। તો જવાબ આવશે અવંતી। મેં રાજસ્થાનમાં અજય મેરુ નામના નગરની સ્થાપના કરી? તો અજય રાજે। મેં પ્રજા માટે સોમનાથનો યાત્રો વેળો બંધ કરાવ્યો હતો? રાજમાતા મિનળ દેવીએ। મેં આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની રચના કરી? તો સિદ્ધરાજ જયસિંહ। મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું? તો એનું નામ અણહિલ ભડવાડ હતું। હું મુઝફ્ફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો? તો જફર ખાન। નંબર 3, નંબરમાં 3 છે, વિધાનોમાં યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। નંબર 1, કુમારપાળ ચરિત્ર ગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી હતી? તો જવાબ આવશે હેમચંદ્રાચાર્યજી। બંગાળમાં પાલ વંશનો સ્થાપક ખાલી જગ્યા નામનો રાજવી હતો? તો ગોપાલ। દ્વાર સમુદ્રમાં ખાલી જગ્યા વંશનું શાસન હતું? તો હોયસલ। ચોલ મંડળ રાજ્યની રાજધાની ખાલી જગ્યા હતી? તો તાંજોર। ચૌહાણ વંશનો ખાલી જગ્યા શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન? તો પૃથ્વીરાજ ત્રીજો। રાજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા દ્વારા કરાતો હતો? એના પછીનો પ્રશ્ન નંબર 4 આપેલો છે, નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો। એમાં પહેલો છે, કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? તો ઈસવીસન 700 થી 1200 વચ્ચેના 500 વર્ષનો મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ ગણવામાં આવે છે। ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા? ગઢવાલ, બુંદેલખંડ, માળવા, અણહિલવાડ, પાટણ, દહાલ, સાંકભળી, ગોહિલ વગેરે રાજ્યો સ્થાપિત થયા।
વનરાજ ચાવડાએ નવીનનગરનું નામ અણહિલવાડ પાટણ શા માટે રાખ્યું? તો દુઃખમાં સાથ આપનાર બાળ મિત્રો અણહિલ ભરવાડના નામ પરથી નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં પૂરો જવાબ લખવાનો છે. અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા? તો રાજમાતા મિનળ દેવી, જે સિદ્ધરાજ જયસિંહના માતા હતા. એના પછી નંબર 5, બંગાળમાં કયા વંશને પાલ વંશ કહેવામાં આવતો? તો પાલ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોની પાછળ ભાગમાં પાલ શબ્દ હોવાથી તેને પાલ વંશ કહેવામાં આવતો. રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતો? તો એને મુખી કે સરપંચ કહેવામાં આવતો. રાજપૂત યુગમાં ગુજરાતના કયા 2 બંદરો જાણીતા હતા? તો એક તો ખંભાત, જેને સ્તંભ તીર્થ કહેવાય, અને બીજું ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ. તો આ 2 બંદરો હતા એ જાણીતા હતા. એના પછી પ્રશ્ન નંબર 2 માં આપેલો છે, નીચે આપેલ રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકરણ કરો. અહીં બધા રાજાઓના રાજવંશના નામ આપેલા છે. કયા કયા રાજ્યો હતા? તો ગઢવાલ, ચંદેલ, પરમાર, સોલંકી અને ચૌહાણ વંશના રાજાઓ ઉત્તર ભારતમાં હતા. પાંડ્ય અને ચેર વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ, પાલ અને રાષ્ટ્રકૂટ એ દક્ષિણ ભારતના રાજ્યોમાં આવશે. તો અલગ અલગ ઉત્તર દક્ષિણના અલગ અલગ કરવાનો છે. એના પછી આપેલું છે પ્રશ્ન નંબર 5 નીચેના વિધાનો માટે કારણો આપો. પહેલું છે, રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી. તો જવાબ આવશે, રાજપૂતાણીઓ વીરતા, નિડરતા અને અસ્તિત્વ માટે પ્રખ્યાત હતી. તેઓ હસ્તે મુખે પતિ, પુત્ર કે ભાઈના યુદ્ધમાં વિદાય આપતી. તેઓ સત્ય માટે જજુમવા પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો તેઓ શસ્ત્રો ધારણ કરીને યુદ્ધમાં લડવા પણ જતી. યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી. શત્રુઓના હાથમાં પકડાઈ જવા પ્રસંગે રાજપૂતાણીઓ એકસાથે ચિત્તામાં કૂદી જોહર એટલે કે પ્રાણત્યાગ કરતી. તો એટલા માટે રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી છે. એના પછીનો બીજો આપેલું છે કારણ કે ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. કારણ સમજાવો. તો ભોજ છે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો, કારણ કે તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના પણ કરી હતી. તેને ફરતી ટેકરીઓની વચ્ચે તેને ભોજપુર, ભોપાલ નામનું સુંદર નગર વસાવ્યું હતું. એના પછીનું ત્રીજું કારણ આપેલું છે, તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્ત્વની ગણાય છે, કારણ કે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાર વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજે સજ્જડ હાર આપી. તે પછી ઈસવીસન 1992માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીની તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્ત્વની ગણાય છે. એના પછી આપેલું છે ચોથું, મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તો સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી, જે મયણ દેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવામાં આવ્યો, ધોળકામાં મલાવ તળાવ બનાવવામાં આવ્યું, બાંધકામ તેમજ નિર્ણયો કર્યા. રાણીની વાવ તરીકે ઓળખાય છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. ધોળામાં મલકત. વિદ્યાર્થી મિત્રો, અહીં એકને એક વાક્ય 2 વખત રિપીટ થાય છે, તમે એક જ વાર લખજો. કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુ વધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાનો પાલન માટે આજ્ઞાઓ પણ કરી હતી. હવે એના પછીનો પ્રશ્ન આપેલો છે બી, આપેલા ચિત્રનું નિરીક્ષણ કરી બાજુમાં આપેલ પ્રશ્નના જવાબ આપો. આપેલ ચિત્રમાં યુદ્ધ પહેલાંનું કયું દ્રશ્ય છે તે જણાવી વર્ણન કરો. તો આપેલ ચિત્રમાં રાજપૂતાણીઓના વીરત્વના દર્શન થાય છે. જ્યારે રાજપૂત રાજાઓ દેશના રક્ષણ માટે યુદ્ધમાં જતા, ત્યારે રાજપૂતાણીઓ પોતાના ભાઈ, પિતા કે પુત્રને લલાટે કુમકુમ ચંદન કરીને હસતા મુખે યુદ્ધમાં જવા વિદાય આપતા. એવું આ ચિત્રમાં જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે ટૂંક નોંધનું ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો ઝડપથી તમને
મળી શકે. આભાર. ધન્યવાદ.